મિત્રો અહીંયા સાइन કાઉન્સમાં x વત્તા 10 કાઉન્સ પૂરો બરાબર 1/2 હોય તો x ની કિંમત આપણે શોધવાની છે. ઓકે, જોઈએ મિત્રો તો કેવી રીતે આ દાખલો ગણી શકાય. તો સરળ છે એકદમ. સાइन x વત્તા 10 બરાબર 1/2. રેડી મિત્રો? તો હવે આવા દાખલા જ્યારે હોય, બરાબર, ખૂણાવાળો દાખલો છે તો બરાબર 1/2. અહીંયા સાइन છે, ખાસ સમજી લો, અહીંયા સાइन છે. ઓકે, તો અહીંયા પણ સાइन આવે એવું જ કિંમત આપણે વિચાર. ભાઈ 1/2 સાइन ના કયા ખૂણાએ આવે છે? બરાબર, આપ સૌને ખ્યાલ છે કે ભાઈ સાइन 30 અંશ ત્યારે કેટલું હોય છે? 1/2 હોય છે. તો અહીંયા આમ લખવાનું સાइन x વત્તા 10 બરાબર કેટલા થશે? સાइन 30 અંશ. રેડી? કોઈ પણ જ્યારે એવો ત્રિકોણમિતિય ગુણોત્તર છે, અહીંયા સાइन છે, તો મારે સાઇનની એવી કિંમત 1/2 કયા કોષ્ટકમાં, જે અગાઉનો આપણે કોષ્ટકને ટ્રીક આપેલી છે, બરાબર, સરળતાથી કેવી રીતે કોષ્ટક છે એ લખી શકાય એ માટેની પણ ટ્રીક આપી છે, એટલે એ જોઈ લેશો મિત્રો ખાસ. બરાબર, બીજી પણ હમણાં આપણે જોઈએ એક રીત, આપણે ટૂંકી રીત આપી દઉં હમણાં. તો સાइन 30, તો આ રીતે અહીંયા જો કોસ હોય તો અહીંયા કોસની કિંમત એવી આપણે અહીંયા લખવાની થાય, પણ અત્યારે સાइन છે. ઓકે, તો બંને બાજુ સાइन છે તો કે ભાઈ x વત્તા 10 એટલે ખૂણો સરખાવી શકો. તેથી બરાબર, તેથી શું થશે? x વત્તા 10 બરાબર કેટલા થાય? 30. ઓકે, x વત્તા 10 બરાબર 30 થયા મિત્રો. તેથી 10 પેલી સાઈડ જાય, તેથી x બરાબર કેટલા થાય? 20 થાય. તો એક સરસ મજાનું એની પર આ બે ગુણમાં પણ આવો દાખલો પૂછી શકે તમને. બરાબર, સરસ. ઓકે, તો અહીંયા આ રીતે જવાબ આવ્યો. કયો આવ્યો ભાઈ? 20 જવાબ તમારો આવે છે. રેડી મિત્રો? તો આવા દાખલા ખાસ જોઈ લેશો કે ભાઈ ખૂણો છે સરખાવવો પડે. બરાબર, ખૂણો અહીંયા x વત્તા 10 છે તો મારે અહીંયા સાइन 30 એટલે સાइन છે તો આ ખૂણા બરાબર એટલું થયું. ઓકે, એટલે કે ભાઈ આ ખૂણો અને આને આપણે અહીંયા આને સરખાવવાનું થાય. ઓકે, સરસ. નેક્સ્ટ આપણે બરાબર જોઈ લઈએ. સારું મિત્રો, હવે ABCD ચક્રીય ચતુષ્કોણ છે. પહેલાં તો ચક્રીય ચતુષ્કોણનો ખ્યાલ હોવો જોઈએ. ભાઈ ચક્રીય ચતુષ્કોણ એટલે શું? બરાબર, કે ભાઈ જોઈ લઈએ. ચાલો એક આપણે ચિત્ર થોડુંક લઈ લઈએ ચક્રીય ચતુષ્કોણ માટે. સારું, એક આપણે વર્તુળ દોર્યું ચક્રીય ચતુષ્કોણમાં. ઓકે, સરસ. ઓકે, હવે એની અંદર આપણે એક લંબચોરસ, બરાબર, કે જે ચતુષ્કોણ મૂકવાનો છે. ચતુષ્કોણ છે એ આપણે ઓકે, તો હવે જોઈએ. ઓકે મિત્રો, જો હવે અહીંયા શું કહેવાનો અર્થ છે? અહીંયા આપ જોઈ રહ્યા છો, હાલો કલર આપણે થોડુંક લઈ લઈએ. અહીંયા A બિંદુ છે, અહીંયા B બિંદુ, અહીંયા C અને D બિંદુ. બરાબર, આ ચક્રીય ચતુષ્કોણ છે. ચક્રીય ચતુષ્કોણ એટલે શું? કે જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુ ક્યાં હોય? વર્તુળ ઉપર છે. અહીંયા A છે, B, C અને D, ચારેય શિરોબિંદુ એક જ વર્તુળ ઉપર આવેલા હોય એને ચક્રીય ચતુષ્કોણ કહે છે. તો કે ભાઈ ચક્રીય ચતુષ્કોણની એક સરસ મજાની વાત કઈ છે એ ખાસ સમજી લો મિત્રો, કે ભાઈ આ ખૂણો અને આ ખૂણો એ બંનેનો સરવાળો 180 હોય. એવી રીતે આ ખૂણો અને આ ખૂણો એનો સરવાળો પણ કેટલો હોય? 100. એટલે કે ભાઈ સામસામેના ખૂણા કેવા હોય? પૂરક હોય. બરાબર, એટલે આપણે જો બે ગુણમાં પૂછાય તો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. સારું, ઓકે, જોઈએ. હા, ABCD કેવો છે ભાઈ? ABCD ચક્રીય
ચતુષ્કોણ છે. રેડી? સરસ. ઓકે, તો આપણી પાસે બે સૂત્ર, જો આ તો એક યાદ રહે. તેથી બરાબર, સામ સામેના ખૂણા કેવા હોય? પૂરક હોય. તેથી સામ તેથી આપણે ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર 180, અને બીજું પણ આપણે આવડી જાય એટલા માટે. રેડી મિત્રો? ખૂણો બી વત્તા ખૂણો ડી બરાબર 180. રેડી મિત્રો? તો અહીંયા આપણે જરૂર કયા સૂત્રની પડશે? બી બરાબર 60 છે, બરાબર, અને કયો? ડી શોધવાનો છે. ઓકે, સરસ. જોઈ લઈએ આપણે કે ભાઈ અહીંયા આપણે બી આપેલો છે અને ડી શોધવાનો છે. તો ભાઈ કયા સૂત્રનો ઉપયોગ કરીશું? અહીંયા ખાસ જોઈ લ્યો, આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો થશે. તેથી હવે બરાબર, હવે ખૂણો બી વત્તા, બરાબર, બંને ખ્યાલ હોવો જોઈએ આપણે. બરાબર, અત્યારે તો સૂત્ર આની જ જરૂરિયાત છે. એટલે બી કેટલા લખી લઈએ આપણે અહીંયા? 60. એટલે ડી બરાબર કેટલા થયા? 120 થયા. ઓકે, આની ઉપર આપણે બોક્સ કરવાની એક ટેવ પાડવાની છે. બરાબર, સરસ. ઓકે, તો જવાબ આવ્યો આપણો કયો આવ્યો ભાઈ? 120 એવો જવાબ આવ્યો. રેડી મિત્રો? તો આ રીતે આપણે ચક્રીય ચતુષ્કોણ હોય ત્યારે ખાસ યાદ રાખશું કે ભાઈ સામ સામેના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. આ યાદ રાખી જ લેજો મિત્રો, હશે જ એક દાખલો. બરાબર, તૈયારી સાથે આપણે રહેવું. યસ. ઓકે, નેક્સ્ટ જોઈ લઈએ આપણે. હવે મિત્રો આવી રીતે અહીંયા આપ્યું છે આલ્ફા વત્તા બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા. એ સૂત્રો પર આધારિત દાખલો છે. જોઈ લઈએ. સરસ. ઓકે, શું કહે છે? સમીકરણ આ રીતે છે કે ભાઈ 3x² વત્તા 2k + 1 into x minus બરાબર k + 5 = 0. મિત્રો પરીક્ષામાં જો આ તો સમીકરણ બહુ સરસ આપ્યું છે કે ભાઈ x² વાળું પદ, x વાળું પદ અને અચળ પદ, એ તૈયાર તમને આપે. પરીક્ષામાં ઘણીવાર x છે એ કાઉન્સ છોડતા પછી x વાળું પદ બનતું હોય એવો પણ દાખલા હોય છે, એટલે એ જોવાનું આપણે. પણ અત્યારે તો સરસ તૈયાર છે. તો શું કરીએ આપણે? ax² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા. ઓકે, તો એ કેટલા છે? અહીંયા 3 છે. બી બરાબર 2k + 1 છે. બરાબર, આ બી છે. ઓકે, આ શું છે? બી. સી કેટલા છે? -8. જ્યારે માઇનસ હોય ત્યારે માઇનસનું ચિહ્ન લખવાનું. સી બરાબર માઇનસ કૌંસમાં k + 5. ઓકે, તો આ રીતે છે. હવે આપણે આલ્ફા અને બીટા હોય તો આપણે એની કિંમત શોધવાની છે. સરસ. ઓકે, હવે શું કહે છે? આલ્ફા વત્તા, તો તેથી મિત્રો આપ સૌને ખ્યાલ છે આલ્ફા વત્તા બીટાનું સૂત્ર -b/a. બરાબર, તો કે ભાઈ -b/a
બરાબર આનું સૂત્ર કયું છે? સીના છેદમાં એ. રેડી મિત્રો? તો આ બંને સૂત્ર આપણે પાક્કા આવડવા જોઈએ. બરાબર, ગુણાકાર સીના છેદમાં એ. તો બંનેના છેદ સમાન છે. ઓકે, એટલે કે ભાઈ આ એ પેલી સાઈડ જાય તો પણ બરાબર અંશમાં જાય, એ તમને ખ્યાલ છે. તેથી માઇનસ બી બરાબર સી. હાલો, ઓકે. કોઈ પણ કિંમત લખો તો હંમેશા જો અહીંયા બીની કિંમત મૂકીએ તો એ કાઉન્સમાં લખવાની, એ આપણે ટેવ પાડવાની છે. 2k + 1 બરાબર સી. બરાબર, માઇનસ k + 5. હાલો, ઓકે. તો કે ભાઈ આ રીતે માઇનસ માઇનસ. ઓકે, સરસ. તો કે 2k + 1 બરાબર k + 5. ઓકે, ઓકે. તેથી હવે કે આ બાજુ લઈ લઈએ એટલે માઇનસ કે અને એકની પહેલી સાઈડ જવા દઈએ. તેથી 2k માંથી k જાય એટલે k અને 5 માંથી 1 જાય તો 4. રેડી મિત્રો? તો k બરાબર 4 જવાબ તમારો આવે છે. ઓકે મિત્રો, સરસ. તો k બરાબર 4. એકદમ સરળ દાખલો. અહીંયા તો ખબર પડી ગઈ ને, આ માઇનસ માઇનસ ઉડી જાય. બરાબર, બંને સાઈડ માઇનસ છે એટલે માઇનસ માઇનસ બરાબર ઉડી ગયા. ઓકે, તો આ રીતે આ દાખલો તમે ગણી શકો મિત્રો. સરસ. તો આની પ્રેક્ટિસ કરશો મિત્રો. ઓકે, નેક્સ્ટ આપણે દાખલો જોઈ લઈએ. હવે મિત્રો એક આ દાખલો ખૂબ જોવા મળે છે મિત્રો, એ જોઈ લઈએ. બરાબર, શિરોબિંદુ ધરાવતો ત્રિકોણ એબીસી ખાલી જગ્યા ત્રિકોણ છે. સારું, ઓકે. તો પહેલાં તો આપણે ખાસ જોઈ લો. અહીંયા જો મિત્રો, અહીંયા છે, હું આ અહીંયા દેખાડી દઉં છું. જો આ છે બરાબર, એ તો છે જ. બરાબર, એ પછી આ. તો મિત્રો પહેલાં આપણે અંતરસૂત્રની મદદથી એબી વર્ગ શોધી લઈએ, બીસી વર્ગ અને એસી વર્ગ શોધી લઈએ. ઓકે, સારું. તો પહેલાં આપણે એબી વર્ગ શોધવા માટે કામ કરીએ. એના આયામ કયા છે? 7 અને 0. અને બીના આયામ છે 0, 8. હવે મિત્રો એબી વર્ગ x1 માઇનસ x2 એનો વર્ગ પછી y1 માઇનસ y2 એનો વર્ગ. બરાબર, સરસ. ઓકે, તો આ આયામ કયા થશે ભાઈ? અહીંયા થશે. આ થયા કયા? એ x1 y1. આ કયા થશે? x2 y2. બરાબર, સારું. x1 કેટલા છે? 7. પછી x2 0 એનો વર્ગ. y1 કેટલા છે? 0. અને y2 છે 8 એનો વર્ગ. 7 ઓછા 0 એટલે 7નો વર્ગ. 0 ઓછા 8 એટલે કે ભાઈ માઇનસ 8નો વર્ગ. એટલે કેટલા થયા? 7નો વર્ગ, 8નો માઇનસની ઉપર 2 કી ઘાત એટલે કેવા થશે? વત્તા. એટલે કે ભાઈ 8નો વર્ગ. બરાબર, ઓકે. બરાબર કેટલા થયા? 49 વત્તા 64. બરાબર, તેથી કેટલા આવ્યા? એબી વર્ગ બરાબર 113 આવ્યા. રેડી મિત્રો? સરસ. ઓકે, આ પેલું આપણી સામે આવ્યું. બરાબર, એબી વર્ગ બરાબર 113. સારું. હવે બીસી, તો કે ભાઈ બીની કિંમત કેટલી છે? 0 અને 8 છે.
અને સીની કિંમત છે 7 અને 8. ઓકે, સારું. બીસી વર્ગ x1 માઇનસ પછી y1 માઇનસ y2. ઓકે મિત્રો, હવે આ વખતે આ x1 y1 આ x2 y2, તો x1 કેટલા થયા 0 ઓછા 7, અહીંયા બે x ની બાદબાકી, બંને y ની બાદબાકી, 8 ઓછા 8 એટલે કેટલા થયા માઇનસ 7 નો વર્ગ એટલે કેટલા થયા 49 વત્તા 0. તેથી બીસી વર્ગ બરાબર 49. ઓકે ઓકે, હવે એસી વર્ગ, તો એ કેટલા છે 7 અને 0 અને બી છે હાલો એ અને સી છે 7 અને 8. સારું, એસી વર્ગ x1 માઇનસ x2 એનો વર્ગ, તો x1 કેટલા છે 7, બંને x ની બાદબાકી અને બંને બરાબર, ઓછાની પર બે કી ઘાત એટલે વત્તા, એટલે કે ભાઈ 0 વત્તા કયા થયા 64, એટલે કે ભાઈ એસી વર્ગ બરાબર, એટલે તેથી આ કેટલામાં આવ્યું ત્રીજું. રેડી મિત્રો, તો હવે શું થયું, હવે મિત્રો આમાં એવું છે, જો આમાં શું કરવાનું, પહેલાં તો વર્ગવાળું ચેક કરી લેવાનું, પછી એવું લાગે તો વર્ગમૂળ કરશો, બરાબર. પણ હવે અહીંયા આપણે અંદાજ આવી જાય છે કે આ બંને વર્ગોવાળી જે બાજુ છે એ બંનેનો સરવાળો કોની પહેલા સમીકરણ જેટલો, 49 ને 64 કેટલા થાય 113. તેથી 1 2 અને 3 પરથી શું થયું, એ બી વર્ગ બરાબર બીસી વર્ગ વત્તા એસી વર્ગ. આવું થયું. અને આવું શેમાં હોય, કયા ત્રિકોણમાં હોય મિત્રો, આપ સૌને ખ્યાલ છે કયા ત્રિકોણમાં હોય આવું, કે ભાઈ આ કાટકોણ ત્રિકોણ જે છે બરાબર, એમાં બરાબર પાયથાગોરસ સિદ્ધાંત આપણો લાગુ પડે છે. ઓકે, સરસ. તો તેથી કેવો ત્રિકોણ છે ભાઈ, કાટકોણ ત્રિકોણ છે. રેડી મિત્રો, તો આ તકેદારી આપણે રાખવાની રહે છે. રેડી મિત્રો, ઓકે. સારું મિત્રો, હવે જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક 2.6 હોય તો y શોધવાનો છે. રેડી મિત્રો, આ જોઈ લઈએ આપણે કોષ્ટક કઈ રીતે આનો બનાવવો એ થોડુંક જોવું છે આપણે. ઓકે,
સારું મિત્રો, હવે અહીંયા શું કીધું છે એણે, બરાબર, xi અને fi આપણે જોઈ લઈએ, બરાબર. અહીંયા 1 પછી 2 3 4 અને 5 અને અહીંયા આપ્યું છે 4 પછી 5 y 1 અને બરાબર. હવે fi xi કેટલા થશે? 4 એકા 4, બરાબર, 4 એકા 4 પછી 5 દુ 10 પછી 3y પછી 4 એકા 4 પછી 5 દુ ને 10. ઓકે, સારું, આટલું થયું. હવે આનો પહેલાં સિગ્મા fi કેટલો થશે? ભાઈ 9, 9 ને 1 10, 9 ને 1 10, 10 ને 2 12, એટલે કે ભાઈ 12 વત્તા y. સિગ્મા fi xi કેટલો થશે? 14 છે, બરાબર. અહીંયા 14 દુ 28, બરાબર, 14 દુ ને 28 વત્તા 3y. રેડી? આ રીતે આપણી સામે આવ્યું. શું આપણે મેળવવાનું છે એ ખાસ જોઈ લઈએ ફરીવાર. આપણે દાખલામાં y શોધવાનો છે. ઓકે, સરસ. અને મધ્યક આપ્યો છે, કેટલો આપ્યો છે? 2.6. એ ખાસ જોઈ લઈએ, 2.6 મિત્રો. રેડી? મધ્યક આપ્યો છે 2.6. સારું, તો આપણું સૂત્ર x બાર બરાબર સિગ્મા તેથી અહીંયા કેટલું આપ્યું છે? 2.6 પછી 28 વત્તા 3y છેદમાં સિગ્મા fi, એટલે કે ભાઈ 12 વત્તા y. તેથી હવે મિત્રો ખાસ જોઈ લો આ ચોકડી, બરાબર, આને આ બાજુ આ દો. અઠ્યાવીસ વત્તા 3y. રેડી? હાલો, યસ, આને અંદર ગુણી નાખીએ પેલા 12 સાથે. તો ભાઈ 12 છક 72 વધી પડી 7, બરાબર, અને 12 દુ 24, 24 ને 7 કેટલા થશે? એટલે 31.2 વત્તા 2.6y 28 વત્તા 3y. ઓકે, સારું મિત્રો, હવે શું કરીએ આપણે? આ 2.6y ને પેલી સાઈડ દે, 28 ને આ બાજુ લઈ લઈએ, એટલે 31.2 માઇનસ 28, બરાબર. ઓકે, 31માંથી 28 જાય એટલે કેટલા વધે? બરાબર, 3.2, 29, 30 ને 31 એટલે 3.2, અને અહીંયા કેટલા વધશે? 3માંથી એટલે કે 0.4, બરાબર. 3y ખાસ સમજી લો મિત્રો, 3y કેટલા બાદ કરવા છે આપણે? માઇનસ 2.6, બરાબર. એટલે કે ભાઈ 3માંથી 2.6 બાદ કરો એટલે અહીંયાથી લીધો 10 કો, એટલે કેટલા આવ્યા? 0.4.
4 સરસ. ઓકે, એટલે કે 3.2 એના છેદમાં 0. એટલે 32/10. પછી 4/10 ક્યાં ઉપર લખીએ? 10 10 ગયા 8 ચોક 32. એટલે વાય બરાબર તમારે કેટલા આવ્યા મિત્રો? 8 આવ્યા. ચાલો જવાબ જોઈ લઈએ. 8 છે વિકલ્પમાં. યસ મિત્રો દેખાય છે 8 છે આપણો જવાબ. ઓકે, વિકલ્પમાં જોવા મળે છે. એટલે કેટલો જવાબ આવશે તમારો? 8. અને આ વાયની કિંમત પણ તમારી સામે આવી ગઈ. રેડી મિત્રો? તો છેદ ઉડાડવા બાદબાકી શાંતિથી કરવાની. ઓકે મિત્રો, 3માંથી 2.6 બાદ કરો એટલે 0.4. રેડી મિત્રો? તો આ રીતે તમારી સામે હેતુલક્ષી પ્રશ્નો મિત્રો રજૂ કર્યા છે. ફરી પાછા નવા દાખલા સાથે મળશું અને ટૂંક સમયમાં હવે વિભાગ બી આપણો શરૂ થાય, સી અને ડી એવી રીતે વિજ્ઞાનમાં પણ આપણું શરૂઆત કરશું. થેન્ક યુ.